પછી ત્યાંથી મહામંડપમાં આવી બધી વેદીઓ યજ્ઞ મંડપમાં એના ઉપર બધી મૂર્તિઓ પધરાવેલી છે. યજ્ઞ મંડપ નહીં પણ મોટો એક મંડપ હતો જ્યાં અધિવેશન કરવાનું હતું. ત્યાં મૂર્તિઓને હુરાવી દીધી, સમજ્યા ને, હુરાવી દીધી બધી. એના ઉપર શ્રીજી મહારાજ ચાદર ઢાંકી દીધી, એટલે બધી મૂર્તિઓને એમ પોઢાડી દીધી. હો, પછી મહારાજ યજ્ઞકુંડમાં આવી હોમ હવન કરવાનું બધો કર્યો. રવિવારને દિવસે મહારાજ આ બધું કાર્ય કર્યું. ત્યાર પછી સોમવારની મહારાજની લીલા સાંભળો. સુધી દસમ આવી ગઈ હવે. હો, કાર્તિક સુધી દસમ. સવારે જાગી મહારાજ નિત્ય ક્રિયા કરી, અગ્નિ વગેરેનું પૂજન કરી, મૂર્તિઓને જગાડી. ચાદર ઢાંકી દીધી ને મહારાજ બધી મૂર્તિઓને જગાડી. અને યજ્ઞ મંડપમાં સર્વત્ર ભદ્ર મંડળ કરેલું હતું. હવે મહારાજ મૂર્તિઓને ત્યાં લઈ ગયા છે, ત્યાં પૂજન કરેલું છે, એ હોમ હવન કરેલો છે. એ બધો વિધિ કર્યો મહારાજ દસમને દિવસે. એમ કરતા કરતા બપોર થઈ ગયો. બધો વિધિ તો બહુ લાંબો હાલે ભાઈ. તમે જો મુખ્ય યજમાન ક્યાંક થાજો પ્રતિષ્ઠામાં, ખબર પડશે, તમે કંટાળી જશો. ઓલધામમાં ઘન સમાજની મૂર્તિ સ્થાપના કરી તો અહીંયા ઉમરેઠના બ્રાહ્મણ હતા, સમજે ને, ત્યાં લંડનમાં. કાંઈ ના હાલે, બધું એ કેમ કરવું જ પડે. અહીંયા લૂંટી રાખો તો એ જ રાખવાની, આ બાજુ રાખો તો આ બાજુ રાખવાની, વચ્ચે કરો તો વચ્ચે રાખવાનું, એમાંથી પાણી લો તો એમાંથી લેવાનું, આમાંથી પાણી લો તો અમલી પાણી છાંટવાનું, આમાંથી તો અમલી છાંટવાનું, જેમ કેમ જ કરવાનું. આપણે એમ થાય આટલું બધું કરવું પડતું હશે. ભૂદેવ કે કાંઈ ફેરફાર નહીં હાલે. હું કહું કરતા હો છન્નામના. હા, થાકી જાવ એ ના હાલે, ભલે 1 વાગે કે 2 વાગે. સંપૂર્ણ વિધિ. હો, મહારાજ બધો તે દિવસે બધો મૂર્તિઓનો સંપૂર્ણ વિધિ કરાવ્યો. ત્યાર પછી એકાદશીનો દિવસ આવ્યો. હવે તો મંગળવાર હતો તે દિવસે પણ અગ્નિનું પૂજન કરી મહારાજ મંદિરની આગળ આવીને બિરાજમાન થયા. હો, ત્યાં મંદિરની આગળ 81 ખાના કર્યા. 81, હો, એટલા ખાના કર્યા. એમાં નાના નાના કળશ બધા પધરાવ્યા. એમાં બધા તીર્થોનું આહવાન કર્યું, વેદ મંત્રો બ્રાહ્મણો બોલવા પૂર્વક. એ બધા 81 કળશ વડે કરીને આખું મંદિર ધોયું. એ ચારે બાજુ મંદિરનું પ્રોક્ષણ કર્યું. ઈ જળ વડે કરીને, કુંભના જળ વડે કરીને મંદિર પખાડ્યું, એટલે ધોયું. એટલે મંદિરનું અધિવાસન કરી લો. એની એ શુદ્ધિ કરવી પડે. મંદિરનો બધો વિધિ થયો ને પછી સાંભળજો. મહાપ્રભુ મંદિર ને કહે છે, જહાં લગી સૂર્ય શશી રહે છે, તહાં સુધી તું રહેજે અખંડ, પાપો જનો ના હરજે પ્રચંડ. મંદિરનો વિધિ કરી મહારાજ મંદિરને કે, હે મંદિર, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર ઉગ્યા હાથમાં છે ને ત્યાં સુધી આમને એમ રહેજો, કે ખડભડી જતા નહીં. દેવળને કે મહારાજ, હો, અને જે પાપી જનો આવે એના પાપને હરતા રહેજો, કે એમ મંદિરની મહારાજ વિનંતી કરી. એ કર્મ અંગે પણ કરવાનો હોમ મહારાજ બધો કર્યો. મંદિરનું પૂજન પુષ્પ અને પત્રથી મંદિરને શણગાર્યું છે. એ ચારે બાજુ હાર લટકાવ્યા છે. અને હવે પછી વિધિ આવે છે ધજા ચડાવવાનો. આપણે ધજા પછી ચડાવતા હશું, પણ આમાં લક્ષ્મણ દેવની ધજા આગલી દી ચડી છે. એકાદશી દિવસે, પ્રતિષ્ઠા 12ને દિવસે થઈ છે. શ્રુતિમત પથ સ્થાપનાર્થ કાજે, નરતનુ ધારી દયાળુ રાજ રાજે, નિજ કર કૃતિ તે કરી બતાવી, સહુ જન જેથી કરે જ ચિત્ત લાવી. અચિંત્યાનંદ વર્ણિ કહે છે, બેસી વેદ માર્ગ પ્રવર્તાવવા માટે પ્રભુ પ્રગટ્યા છે, તો એ કેમ વિધિમાં અગડ બગડમ ચલાવે? સંપૂર્ણ વિધિ મહારાજ કરાવેલો છે મૂર્તિઓનો, કોઈ જાતની ખામી રાખ્યા વગર. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃત અષ્ટમ કલસંચિત્યા અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે શ્રી લક્ષ્મી નારાયણાર્થે પ્રસાદાધિ વાસન નિરૂપણ નામ
ષડવિંશતિતમો વિશ્રામ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વર્ણી કહે સાંભળ ભૂપ ભ્રાત, કહું પ્રતિષ્ઠાની વિશેષ વાત. એકાદશી મંગળવાર જ્યારે ચડાવ્યા શિખર કુંભ ત્યારે. એકાદશીને દિવસે વિધિ કરવાનો બધો કરી પછી ત્રણેય શિખર ઉપર કળશ ચડાવ્યા છે. એમાં પેટલાદના વ્રજલાલ શેઠ હતા, પૈસાવાળા હશે એટલે કળશ એના તરફથી હતા બધા. અને એના ઉપર સોનાનું ઈંડું આવે છે અણીવાળું એક, એ પણ ચડાવ્યું. તો એનો બધો વિધિ પૂરો થયો એના તરફથી. અને લક્ષ્મીનારાયણ દેવ ઉપર ધજા પણ એના તરફથી હતી, પેટલાદના શેઠ તરફથી. કળશ, સોનાનું ઈંડું, ધ્વજ દંડ આવે બીજો ખબર ને, ઘંટડી લટકતી હોય, ધ્વજ દંડ અને એના ઉપર ધજા. તો એ બધું લઈ આવ્યા હતા. ધામધૂમથી વિધિ સહિત લક્ષ્મીનારાયણ દેવના દેરા ઉપર ધજા ચડી અને હે જય જયકાર થયેલો છે. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય. જય જયકાર થઈ ગયો, ધજા ચડી ગઈ. હો, ધજા ફરકવા લાગી છે ચારે બાજુ, જાણે સ્વર્ગમાંથી ઉતરી હોય ને એવી ધજા ફરકે છે, જાણે જીતનો વાવટો ફરકે છે. ધજા સમસા કરે છે. કોઈને મોક્ષ જોઈતો હોય તો આવી જાજો, અહીંયા કને મોક્ષના દરવાજા ખુલ્લા થયેલા છે. અહીંયા કને આવજો દર્શન કરવા. અત્યારે સમયમાં દર્શન જ થાય છે. અહો જનો આ સ્થળ સર્વ આવો, કલ્યાણની જો હોય ઉર આસ લાવો. જો કલ્યાણ ઈચ્છા હોય તો આવી જાઓ બધા. બીજી ધજા સુરતના નિવાસી લાવ્યા હતા તે પણ ખૂબ ખાસી. મેરાઈ આત્મા પછી રામ નામ, તેણે કરેલું અદ્ભુત કામ. હવે બીજી ધજા હરિકૃષ્ણ મહારાજને શિખર હોય એના ઉપર ધજા ચડાવવાની. એમાં સુરત શહેરના ભક્તજનો બધા સંઘ ભેગા મળીને હારામારી ધજા બનાવી હતી. મેરાઈ આત્મા ને રામ નામ ને બહુ કારીગરી કરેલી. અને એમાં ખર્ચ પણ ઘણું કરેલું બધાએ. અને શ્રીજી મહારાજને રીઝાવવા માટે આ સુરતના ભક્તજનો ત્યાં ધજા લઈને આવ્યા છે. ત્રીજી ધજા ભક્ત વડોદરાના લાવ્યા હતા તે પણ તે સમાના. વડોદરાના ભક્તો આવી ગયા હતા, એ પહેલેથી ધજા લાવીને ત્યાં ઊભા હતા. અમારા તરફથી ધજા ચડશે, વડોદરાના ભક્તો તરફથી આ બાજુ સુરત વાળા લઈ આવ્યા ધજા. બે થઈ ગયા, બે સમજા ને. લક્ષ્મીનારાયણ દેવ માટે એક જ આવ્યો એટલે કે ઝઘડો નથી. અહીંયા તો ખરેખર જમાવટ થઈ ઝઘડો. સુરત વાળા કે અમારી ધજા ચડશે, વડોદરા વાળા કે તમારી નહીં અમારી ચડશે. કે લ્યો, હરિકૃષ્ણ મહારાજ ખરા ને, ઈષ્ટદેવનું સ્વરૂપ, એના ઉપર તો અમારી જ ધજા ચડે. કે મૂર્તિનું ધ્યાન કરે. આજે પણ વડતાલ દેશમાં હરિકૃષ્ણ મહારાજનો જબરજસ્ત મહિમા છે. અને જેવા ભાવથી લોકો દર્શન કરવા જાય છે, હરિકૃષ્ણ મહારાજની ભાવનાઓ પણ પૂરી કરે છે. ઘણા બધાને એ દર્શન કરે છે, અલૌકિક ચમત્કાર દેખાય છે. જેને ભાવ ના હોય એને માટે ભગવાન સરળ છે, ભાવ નથી એને માટે કાંઈ નથી. એટલે જાહેર થઈ ગયેલું કે અહીંયા હરિકૃષ્ણ મહારાજ પધરાવવાના છે, એટલે એના ઉપર અમારી ધજા ચડે. આ બધું થયું, મોટો મહિમા. અમે જ ધજા ચડાવી એના ઉપર. વડોદરા અને સુરતના બંને ભક્તજનો તરફથી માથાકૂટ થઈ. જ્યાં બીજા ઓલે ધજા ચડાવવા જાય ને સુરત વાળા, ત્યાં વડોદરા વાળા પગ ઝાલીને હેઠા ઉતારે. ઓલે ચડવા જાય તો ઓના ટાંટીએ ઝાલે. અરે એટલે ઝઘડો થઈ ગયો. લ્યો, ચડવા જ નથી શિખર ઉપર. ધજા બનાવીને લઈ આવ્યા હતા મોટા વહાણાવાળી. હું ચડવા જાય, હેઠા ઉતરો, અમારી ધજા ચડશે. ઓલા ચડો તો ઓના હોય ને પાછા. બે સંઘાયા હતા બે ના. એકે કહ્યું કે ચડશે અમારી, બીજે કહ્યું જે ન ચડે તમારી.
અમે ઉભા આગળથી જ આવી, ધજા તમે પાછળથી મંગાવી. પેલા અમે આવી ગયા એમ, અમારી ધજા ચડે. તો સુરત વાળાએ પાછા હઠે એવા તો નતા, ઈ ને વડોદરા બે હામે અમે ખરેખરી જમાવટ કરી એમ. કહે સુરતી સંઘય મેં સુરત થી આવ્યા, કરી નિશ્ચય નિરધાર, ધજા ત્યાંથી આલાવ્યા. દક્ષિણ શિખરે આજ ધજા ચડશે જ અમારી, ઉત્તર શિખરે એમ ચડાવો ધજા તમારી. સુરત વાળા વડોદરા વાળા કે તમારી ઉત્તર બાજુનું છે ને ધર્મ ભક્તિ વાળું, એમાં ચડાવો, અમારી તો અહીંયા જ ચડશે. વડોદરા વાળા કે તમે જેમ કહો છો એમ અમે ઈ જ નક્કી કરીને આવ્યા છે, બધા સંગ કરીને મોટો ખર્ચો કર્યો છે અમે. હો અહીંયા તો અમારી જ ધજા ચડે. બોલો હવે શું કરવું? વડોદરા વાળા કે અમે પહેલેથી આવીને ઉભા, તમે વાંયથી આવ્યા હો કે હટો. સુરત વાળા કે ન હટીએ કે અમે. હો બંનેના મમતનું જોરદાર. સુરત વાળા વડોદરા વાળાને કે અમારી વાત સાંભળો. એક કે હા અમે સુરત વાળા કઈ હટી દઈએ એવા નથી કે. વાત સાંભળો, અમારે ત્યાં એકવાર અન્નકૂટનો ઉત્સવ હતો સુરત શહેરમાં. હવે ત્યાં ભક્તોને નિષ્ઠા આવી, અન્નકૂટને દિવસે જે જાતનું શાક ઠાકોરજીની આગળ ધરવામાં આવ્યું હોય ને એ વર્ષ સુધી જમાય. જે વસ્તુ ભગવાનને અન્નકૂટમાં ન ધરી હોય એક વર્ષ સુધી વસ્તુ બંધ. આપણે એવું કોઈ કરતા નથી, કરી એટલે આ બાપ મરી રહે ને લે, એટલે ખાધા વિના મરી રહેવા એવું કઈ જોયું તમે? કે થયું શું? વડોદરામાં ઓલી પાપડીનું શાક આવે, પાપડી આવે ને વાલ વટાણા જેવું કંઈક, તો એ નતું આવ્યું. તો સ્વામિનારાયણના ભક્તો પછી બે ચાર બજારમાં લેવા ગયા. પાસેર પાપડી હતી, 2 આનાની પાપડી હતી, લેવા ગયા. તો ઓલા વૈષ્ણવ સંપ્રદાય વાળા આવી ગયા. એના પાસે નિયમ, ભક્તિ એની જબરી કે જો આજે પાપડીનું શાક ભગવાનને ન ધરાય તો વર્ષ સુધી આપણે ખાવા જડે નહીં. હવે આખી બજારમાં પાપડી માત્ર 5 શેર અને એ 2 આનાની પાપડી. 2 જણા ત્યાં જઈ ચડ્યા. ઓલો સન્માનો બેઠો, ઓલો વેચવારો. હવે શું કરવું આપણે? એ જ બાજે હામાં, ઓલો અમને ખબર ને ઓલો અમને ખપે. 2 પૈસાની હતી. આપણા હરિભક્તો 5 રૂપિયાનું લાવ કે ઓલો દેવા માંડે. ઓલો વખત વૈષ્ણવ પંથવારે કે 10 રૂપિયાનું લાવ, આ કે 20 રૂપિયા, ઓલા કે 25, આપણા સત્સંગો કે 50. બોલો 2 પૈસાના શાકમાં 50 રૂપિયા સુધી ચડ્યા. ઓલે હાટી પડ્યા, ગલા 2 પૈસામાં 50 રૂપિયા, આપણે 55 કહેશું તો હો કહેશે કે સમજા ને. વૈષ્ણવ વાળા હાટી પડ્યા, સમજા ને. અને 2 પૈસાનું શાક 50 રૂપિયામાં લઈ ગયા આપણા સત્સંગીઓ, અને ભગવાનને શાક બનાવીને જમાડ્યું અન્નકૂટમાં, સમજા ને. વડોદરા વાળાને કહે છે તાકાત તમારી છે તો અમે આવજો અમારી આમે કે, સમજા ને. હા નહીતર અમારી ધજા ચડશે. આવી વાત થઈ એટલે સુરત વાળા કે મમત મૂકી દો, તમારી ધજા થાનામાના ઉત્તર બાજુનું શિખર છે ને એના ઉપર ચડાવી દો. વડોદરા વાળા કે અમારા જોવાને કઈ હઠેવા નથી કે હો. સત્ત આવે શ્રીમંત હઠાવવા, 100 શ્રીમંતો અમારી સામે આવી જાય ને તોય અમે હઠી નહીં. કે શું વાત કરો, ચડાવો કરવો હોય કે ધજા ચડાવવા માટે દેવને માટે ગમે એટલું દ્રવ્ય આપવા અમે તૈયાર છે, પણ ધજા અમારી ચડશે. સુરત વાળા કે દિવસ ભલે ને આથમનો ઉગે, બોલો પર્વતો ભલે ને બોલે, નથી બોલતા તોય. બ્રહ્મા 4 મોઢાથી ભલે ને ભલે બ્રહ્મા મૌન વ્રત લઈ લે, નદીઓ ભલે ઊંધી ચાલે, હે પણ ધજા તો અમારી ચડશે. ખરેખર ઝઘડો વધ્યો જોરદાર, કોઈનું ઉપર ચડવા ન જડે. હવે કરવું શું? અને ઈ વાત મહારાજ પાસે પહોંચી. હો મહારાજ આડવારા હશે યજ્ઞ મંડપમાં ગમે ત્યાં, વાત મહારાજ પાસે પહોંચી કે મહારાજ ઝઘડો વધી ગયો છે ધજા ચડાવવા માટે, કોઈ કેને હટી એવા નથી. હવે કરું શું? એવી રીતે વાદ થયો અઘાત, પહોંચતે તો પ્રભુ પાસ વાત.
નિત્યાખ્યા સ્વામી મુનિ બ્રહ્મ સાથે ત્યાં મોકલ્યા શ્રી વૃષવંશનાથે. મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજ નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી તમે જાઓ, ધજા ચડાવવામાં રામાયણ થઈ છે, એ રામાયણનો અંત લાવો કાંઈ કહો. પછી બે સંતો આવ્યા, બેનો ઝઘડો જોયો, થોડીક વાર તો સાંભળ્યો, જમાવટ જોરદાર હતી, કોઈ કને હટી દે એવું કામ નથી. બ્રહ્માનંદ સ્વામી કે ભક્તો ઝઘડો ન કરો, સાંભળો મારી વાત સાંભળો. બ્રહ્માનંદ સ્વામી કથા કરવા માંડ્યા, પછી સમજાવવા તો પડે ને કાંઈક. બ્રહ્માનંદ સ્વામી કે ભક્તો એક વાત અમારી તમે સાંભળો, ભગવાનના ભક્તોની આગળ જીતી જાઉં એના કરતા હારી જાઉં એ શ્રેષ્ઠ છે કે હો. ભગવાનના ભક્તોની આગળ જીતવા કરતા હારવું એ સારું છે કે એમાં આપણી શોભા જ. જેમ કે માત પિતા હોય, ગુરુ હોય કે સંત હોય, એની સાથે કંઈક વાદ વિવાદ થાય, એમાં આપણે જીતી જઈએ એવું કદાચ લાગે તો વડીલની આગળ જીતવું નહીં હો, હારી જવું, ઊભા થઈ રહેવું, એનું થોડુંક માન જળવાઈ જાય એવી રીતે વર્તવું. બ્રહ્માનંદ સ્વામી કે ભગવાનના ભગતની અગર હારે એ હકીકતમાં જીત્યો છે કે લ્યો, હારી ગયો ને એ જીત્યો છે. જેમ કે સદ્ધર્મના અર્થે ધન જેટલું વપરાણું છે એ તમારા કામનું છે, બાકી બેંકમાં પડ્યું હશે તમારા કામનું કાંઈ નથી, એ તો એમને પડ્યું રહેવાનું છે. જેટલું દાન પુણ્ય કર્યું છે એ તમને એક દી આડું આવશે, એ કામ લાગશે. યુદ્ધમાં જે મર્યો એ હકીકતમાં મર્યો નથી, જીવતો છે. હા, એ અમર રહી જાય, યુદ્ધમાં જે મરે ઈ. એમ હરિભગતની આગળ હાર્યો ને એ જીત્યો છે. જુઓ, નમે એવું ને ગમે, સમજા કે કેટલા દ્રષ્ટાંત દીધા બ્રહ્માનંદ સ્વામી હો. નમે ઈ ગમે, પાણી ઉપરથી નીચે પડે છે, પાણી ચડે છે, પણ નીચે જ ન પડે તો ઉડી જાય ક્યાંક હો. નીચું ફુવારે જળ ઉતરે છે તેટલી ઊંચી ગતિ કરે છે, જેટલું ઉતરે છે એટલી એ ગતિ ઊંચી કરે છે. નમે નહીં તે હલકું જ જાણો, નમ્યાથી ભારે પણ તે પ્રમાણો. નમે ઈ ભારે કહેવાય, નમે નહીં ઈ હલકો કહેવાય, ઠૂંઠા જેવો કહેવાય. જે ઝાડમાં ફળ આવી જાય છે, ફળ પણ નમે છે, અને નમે છે હવને ગમે છે પાછા. હુકેલા લાકડા હોય નમતા નથી, એવા માણસો જે ના નમે ને એને મૂર્ખ કહેવાય કે હો. જે નમે હરિભગત પાસે એને પુણ્ય થાય, ધર્મ થાય. એને હરિતણા છે હરિભક્ત અંગ, નવાદ કીજે કદિતે હસંગ. મહાત્મ જાણી નમીએ જ નિત્ય, જો તે પ્રભુ ઉપર હોય પ્રીત. ભગવાન ઉપર જો હેત પ્રીત હોય તો નમી જાવું. આટલી કથા કરી કોઈને અસર નથી લ્યો. કેવી જમાવટ છે ઝઘડાની ધજા ચડાવવા માટે, સમજાય કે નહીં? એમને ઉભા બે સમજા ને સાંભળેલા છે ને મના, પણ કોઈ નમે નહીં વાત. પછી નિત્યાનંદ સ્વામી આવ્યા. નિત્યાનંદ સ્વામી કે સાંભળો ભક્તો, વિમુખ જીવની આગળ કઈક વાત થાય ને, કુસંગી આગળ, તો કોઈ દી નમવું નહીં હો. એની સામે તો છોડવા, એની આગળ આપણું ક્યાં માન છોડવું નહીં. જો કોઈક ભગવાનની કે સત્સંગની મંદિરની નિંદા કરે તો એને ઠોકી દેવા, જેટલું કહેવાય એટલું. કુસંગીથી કોઈ દી દબાઈ જવું નહીં, અને આપણી ટેક કોઈ દી છોડવી નહીં સત્સંગની હો. અધર્મનો સર્ગ અદર્શ આવે, ધર્મનો સર્ગ કોઈક તજાવવા માટે, ધર્મ તજાવવા માટે આવે તો એના થકી હારી જવું નહીં. હા, અધર્મ સર્ગથી હારે ને એને ના મર્દ કહેવાય. અને જે સત્સંગીના ચિહ્ન છુપાવી રાખે એ ના મર્દ કહેવાય, મૂર્ખ કહેવાય કે ને કે. આ કુસંગીથી જે દિલમાં દબાય એને તો વ્યંઢળ કહેવાય, છક્કો. શું કહેવાય? હા, પેટલા ઓલા ટોલમાંથી ઊભા હોય, મારા આમ કરતા હોય, લાવજો પૈસા લાવજો, એને કહેવાય છક્કા. નિત્યાનંદ સ્વામી કે કુસંગથી દબાઈ જાય એને એવા કહેવાય વ્યંઢળ, એટલે પાવૈયા. છત્રી ડરે છે રણમાં જઈને, કોઈ ક્ષત્રિય સુરવીર
રણ સંગ્રામમાં જઈને જો ડરે તો એની શું ગણના? નાતા શિયાળે દીજ જે ડરે છે, સ્નાન કરવામાં શિયાળામાં ઠંડા પાણીમાં બ્રાહ્મણ ડરે એને તો ધિક્કાર છે, ધિક્કાર. સતી અગ્નિ જોઈને ડરે એને પણ ધિક્કાર છે હો. એટલે આમાં અગ્નિ નથી લખ્યું, દુઃખ જોઈને ડરે. જો પ્રહલાદને ધર્મ તજાવવા માટે એના બાપે બહુ મહેનત કરી, બરોબર, પણ પ્રહલાદજીએ ધર્મ છોડ્યો નહીં. એના પિતાએ બહુ દુઃખ દીધા પણ પ્રહલાદજી કાંઈ ડર્યા નહીં. પ્રહલાદ જેવા ભક્ત, દ્રઢ ભક્ત રાજ સત્સંગમાં છે અગણિત. આજ નિત્યાનંદ સ્વામી કે એવા પ્રહલાદ જેવા ભક્ત તો આપણા સત્સંગમાં ઘણા બધા છે. તમે બધા એવા જ છો. સગા કુટુંબી બહુ દુઃખ દે છે કેટલાકને, છતાં પણ સત્સંગ છોડતા નથી. તોય હજી કોઈ નમતા નથી.